ધોરણ 5 વિષય અંગ્રેજી. આપણે ગત લેક્ચરની અંદર ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો થોડોક એવો અભ્યાસ કર્યો હતો. એક કાલ આપણે બાકી હતો, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એ પૂર્ણ કર્યો અને થોડી ઘણી માહિતી છે, એના જે નિયમો છે એ નિયમો આપણે લેક્ચરમાં લીધા હતા કે આઈએનજી કેવી રીતે લાગે, એમિઝાર કોની સાથે કઈ રીતે આવે, તો એ નિયમો આપણે શીખ્યા હતા. તો એ વિડીયો છે બરાબર જોઈ લેશો તો એ નિયમો તમારે ફરીવાર કરવા પડશે નહીં, બરાબર. અને મેં કીધું એમ કે એ નિયમો છે એ આગળના ધોરણમાં પણ એ જ રહેવાના છે. તો ફરી એકવાર એની થોડીક માહિતી છે નિયમોની, એ આપણે લઈ લઈએ કે ક્યારે શું લાગે, કઈ રીતે લાગે. પણ એ પહેલાં કોઠો છે, એ કોઠો કહું એટલે તમે બધા સમજી જજો કે IV વાળો જે કોઠો આપણે રેગ્યુલર લખીએ છીએ એ જ કોઠાની અહીંયા વાત કરી છે. તો I છે, પછી V, U, અહીંયા પણ U, he, she, it, અને આ બાજુ આવશે they. આપણે એવું લખતા હતા એક વચન, આ બાજુ બહુવચન, આ આપણો પ્રથમ પુરુષ, આ બીજો પુરુષ અને આ આપણો ત્રીજો પુરુષ. તો આ રીતે આપણે કોષ્ટક ઘણા બધા કર્યા છે. તો અહીંયા અત્યારે અહીંયા જે ચાલુ વર્તમાન કાળ છે એમની અંદર એમ ઇઝ આર કોની સાથે શું આવશે, વર્તમાન કાળના જે ટુ બીના રૂપો છે એમ ઇઝ આર કોની સાથે શું આવે, તો કે આઈ સાથે એમ આવે, વી સાથે આર આવે, યુ સાથે આર આવે, યુ સાથે અહીંયા આર આવે, અહીંયા પણ આર આવે તે સાથે, પરંતુ હી શી ઇટ સાથે શું આવશે, ઇઝ. ઓકે, બસ આટલું યાદ રાખવાનું. આઈ એમ, વી આર, યુ આર, ધે આર અને હી શી ઇટની સાથે ઇઝ આવશે. આટલી માહિતી ખાસ ખબર હોવી, કારણ કે અહીંયા જે બ્લેન્ક્સ અમે લખી છે એની અંદર પૂરવાની તો છે, પણ સૌથી પહેલું કામ શું કરવાનું ચાલુ વર્તમાન કાળમાં, તો કે સૌથી પહેલાં આમાં એમિઝાર વડે ખાલી જગ્યા પૂરવાની, પછી જે ક્રિયાપદ આપ્યું છે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તમારે અહીંયા મૂકવાનું છે, બરાબર. તો સૌથી પહેલું કામ મેં કીધું એમ કે એમિઝાર મૂકવાનું અને પછી આઈએનજી વાળું રૂપ મૂકવાનું. તો આઈએનજી કેવી રીતે લાગે, સામાન્ય રીતે ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યે લગાડવામાં આવે. તમને કોઈ એમ પૂછે કે આઈએનજી ક્યારે લાગે, તો કે કોઈ ચાલુ કાળ હોય ને ત્યારે ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યે લાગે. તો અહીંયા કંઈ એવું નથી કે આપણે જે સાદા વર્તમાન કાળમાં કીધું કે ત્રીજો પુરુષ એક વચન હોય તો એની પાછળ આ નિયમ લાગે, આ નિયમ લાગે, નહીં. અહીંયા આપણે ક્રિયાપદની પાછળ નિયમ લાગુ પડે. કયું ક્રિયાપદ, તો કે જે ક્રિયાપદ તમને આપ્યું હોય એની પાછળ આઈએનજી પ્રત્યે લાગે. તો ક્યારે લાગે, તો એના નિયમો છે. ક્યારે લાગે એટલે લાગે તો બધાને જ તે, પણ કઈ રીતે લાગે એ ખાસ મહત્વનું છે. તો સામાન્ય રીતે આપણે એક જોઈ લઈએ કે સામાન્ય રીતે આઈએનજી લાગે. હું શોર્ટમાં લખું છું, સામાન્ય રીતે આઈએનજી પ્રત્યે લાગે. ક્રિયા ચાલુ વર્તમાન કાળમાં કોઈ પણ ચાલુ કાળ હોય એમાં આઈએનજી પ્રત્યે લાગે. તો એક સામાન્ય રીતે આઈએનજી પ્રત્યે લાગે. પછી સ્વર વત્તા વ્યંજન આવે, સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવાય, એટલે કે વ્યંજન બે વાર થાય અને પછી આઈએનજી લાગે. આ નિયમો આપણે મેં કીધું પેલા લેક્ચરમાં કરેલા છે. સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવવાનો અને પછી આઈએનજી પ્રત્યય છે એ લગાડવાનો, આવો નિયમ છે. પણ યાદ રાખવાનું કે સ્વર વત્તા વ્યંજન હોય તો ફક્ત આઈએનજી જ લાગે. આપણે ઈટ વાળું ઉદાહરણ જોયું તેની અંદર. તો આ બે નિયમ છે, બરાબર છે. બીજું કે જે ક્રિયાપદ છે એની પાછળ આઈએનજી પ્રત્યય તમે લગાડો છો, છેલ્લે ઈ આવતો હોય તો એને દૂર કરવાનો છે. દૂર કરી અને પછી આઈએનજી પ્રત્યય લગાડવો. પહેલો નિયમ સામાન્ય રીતે આઈએનજી પ્રત્યય લગાડવું. પછી સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવી પછી આઈએનજી પ્રત્યય લગાડવું. પછી છેલ્લે ઈ આવતો હોય તો એને દૂર કરીને આઈએનજી પ્રત્યય લગાડવું. પછી સ્વર વત્તા ડબલ્યુ કે વાય આવે કે પછી વ્યંજન વત્તા વાય આવે તો ફક્ત આઈએનજી પ્રત્યય લગાડવું. બસ આટલું યાદ રાખવાનું છે. સામાન્ય રીતે આઈએનજી પ્રત્યય લાગે. ફરી એકવાર કહું છું, ચાલુ કાળ હોય એ ચાલુ વર્તમાન કાળ હોય, ચાલુ ભૂતકાળ હોય કે ચાલુ ભવિષ્યકાળ હોય, ક્રિયાપદની પાછળ આઈએનજી લાગે ને લાગે છે. તો એના સિમ્પલ સામાન્ય રીતે ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યય લાગે છે. પછી જો સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવવાનો, પછી આઈએનજી પ્રત્યય લાગે. પછી છેલ્લે ઈ આવતું હોય તો એને દૂર કરીને આઈએનજી પ્રત્યય લાગે. અને બીજું કે સ્વર વત્તા ડબલ્યુ કે વાય આવે અથવા તો વ્યંજન વત્તા વાય આવે તો ફક્ત આઈએનજી પ્રત્યય લગાડવાનો છે. એટલે યાદ કેટલા રાખવાના, તો કે આ બે જ તે. જો સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવીને આઈએનજી વાળો પ્રત્યય લગાડવાનો અને એ આવતો હોય તો એને દૂર કરીને આઈએનજી વાળો
પ્રત્યય લગાડવાનો, બરાબર. જો જેને સમજાય છે એના માટે ખાસ ખાલી 2 જ નિયમ કરવાના, બાકી બધામાં એનજી જ લાગવાનું છે. એક છેલ્લે ઈ આવતો હોય તો એને દૂર કરીને આઈએનજી લગાડો, અને બીજું કે જો સ્વર વત્તા વ્યંજન એટલે કે સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવવાનો, એટલે કે 2 વાર લખવાનો, અને પછી આઈએનજી વાળું રૂપ આપણે મૂકવાનું છે. 2 જ નિયમ, બાકી બધામાં આઈએનજી જ લાગે છે. જોઈએ આપણે પહેલું ઉદાહરણ, નીતિન બ્લેન્ક ફાસ્ટ રન. તો સૌથી પહેલી આપણે ખાલી જગ્યા તો પૂરવાની છે, પણ નીતિન શેમાં આવે? હીની અંદર આવે ને, એની સાથે કયું રૂપ આવે? વર્તમાન કાળનું ઇઝ. તો પહેલા ઇઝ લખવાનું છે. ઓકે, પછી અહીંયા જે ક્રિયાપદ આપ્યું છે એનું આઈએનજી વાળું રૂપ, તો જુઓ તો છેલ્લે છે એ વ્યંજન છે ને આની આગળનો સ્વર છે, એટલે કે સ્વર વત્તા વ્યંજન થયું. સ્વર વત્તા વ્યંજન આવે તો શું કરવાનું? સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજન બેવડાવવાનું, એટલે કે 2 વાર લખવાનું. રન, એની પાછળ ડબલ એન આવશે. કેમ? તો કે સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવવાનો, અને પછી આઈએનજી પ્રત્યે લગાડવાનું, એટલે કે ઇઝ રનિંગ એવું થયું. ઓકે, ખાસ સમજવા જેવું છે. કયો નિયમ લાગુ પડ્યો? સ્વર વત્તા વ્યંજન વાળો. સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવી પછી આઈએનજી લગાડવું. ચાલો વી આવ્યું, વીની સાથે શું આપ્યું છે? આર. ઓકે, આર મૂકો. ચાલો વોચ, તો આનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. જુઓ તો આ નિયમ લાગુ પડે છે સ્વર વત્તા વ્યંજન વાળો? ના, એવું તો કંઈ છે જ નહીં. ઓકે, ઈ આવે છે? ના, ઈ પણ નથી આવતો. તો કાશ ને કાશ, આ પણ નથી, કારણ કે સ્વર વત્તા ડબલ્યુ વાય કે વ્યંજન વત્તા વાય એ પણ નથી. તો નિયમ કયો પહેલો લાગુ પડ્યો? કે ફક્ત આઈએનજી લાગે. તો કે અહીંયા વોચ, એની પાછળ આઈએનજી, વોચિંગ એવું થશે. ફરી એકવાર જુઓ, વોચ લખ્યું છે, છેલ્લે CH આવે છે. ઓકે, તો સ્વર વત્તા વ્યંજનનો નિયમ તો લાગુ જ ન પડે. એ નથી આવતો એટલે આ પણ લાગુ ન પડે. પછી સ્વર વત્તા ડબલ્યુ કે વાય અથવા તો વ્યંજન વત્તા વાય આવે તો એ નિયમ પણ લાગુ પડતો નથી. તો એક જ વધ્યો, ફક્ત આઈએનજી પ્રત્યે લગાડો. તો આઈએનજી પ્રત્યે લગાડી દીધો આપણે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે ખબર પડશે. વારંવાર ઉદાહરણ તમારી સામે આવશે, તમને ખ્યાલ આવશે કે આમાં આઈએનજી લાગે તો કઈ રીતે લાગે છે. પછી જો કિરણ કાં છોકરો હશે ને કાં છોકરી હશે, તો એની સાથે શું આવે છે? ઇઝ. તો પહેલા એ લખો ઇઝ. ઓકે, હાલો રિંગ છે, તો પાછળ શું આવે છે? જુઓ, જી આવ્યો, NG એવું આવે છે. તો સ્વર વત્તા વ્યંજન વાળો નિયમ? તો કે ના. ઈ વાળો? તો કે ના. WY વાળો કે વ્યંજન વત્તા નહીં? તો કયો? ખાલી આઈએનજી વાળો. તો અહીંયા રિંગ છે, એની પાછળ આઈએનજી લાગશે. કિરણ ઇઝ રિંગિંગ ધ બેલ. કિરણ બેલ વગાડી રહ્યો છે. આઈ બ્લેન્ક સ્કીપ, તો આઈ સાથે શું આવે? તો અહીંયા લખ્યું છે આઈ સાથે એમ, તો અહીંયા એમ મૂકો. પછી છે સ્કીપ, તો જો આની અંદર છેલ્લે વ્યંજન આવ્યું અને વ્યંજન પહેલા શું આવ્યો? સ્વર આવ્યો. જો ઉપર જે પહેલું ઉદાહરણ જોયું, સ્વર વત્તા વ્યંજન આવ્યું, તો કે હા, સ્વર વત્તા વ્યંજન આવે ત્યારે એક બધી વસ્તુ જોઈ લેવાની કે સ્વર વત્તા વ્યંજન એની આગળનો સ્વર નથી ને, એ ખાસ જોવાનું. જો અહીંયા સ્વર આવતો હોય, અહીંયા પણ સ્વર હોય, અહીંયા વ્યંજન હોય તો ખાલી આઈએનજી જ લાગે. પણ અહીંયા અત્યારે શું છે? તો કે સ્વર વત્તા વ્યંજન છે, તો સ્વર વત્તા વ્યંજન આવે તે વ્યંજનને બેવડાવવાનું, એટલે કે 2 વાર લખવાનું, પછી આઈએનજી પ્રત્યે લગાડવું. આઈ એમ સ્કીપિંગ, હું દોરડા કૂદી રહ્યો છું. તો ચિલ્ડ્રન બ્લેન્ક ધેર હેન્ડ્સ, ચિલ્ડ્રન બહુવચન છે, તો બહુવચનની સાથે શું આવે? આર આવે. તો અહીંયા આર લખશું પહેલા આપણે. ત્યારબાદ જો CLAP લખ્યું છે, સ્વર વત્તા વ્યંજન વાળો નિયમ લાગુ પડે છે. છેલ્લે વ્યંજન અને અહીંયા શું છે? સ્વર. તો શું થશે? વ્યંજન બેવડાશે ને પછી આઈએનજી લાગશે. આર ક્લેપિંગ, ક્લેપ એટલે તાળીઓ પાડવી. તો ચિલ્ડ્રન આર ક્લેપિંગ ધેર હેન્ડ્સ, બાળકો હાથ વડે તાળીઓ વગાડી રહ્યા છે. ધ બોયસ બ્લેન્ક ચેસ, કાઉન્સમાં પ્લે આપ્યું છે. ધ બોયસ, એક બોય હોત તો ઇઝ આવત, પણ બહુવચન છે. હીનું બહુવચન ધે, શીનું બહુવચન ધે, અને ઇટનું બહુવચન પણ ધે. તો એની સાથે શું આપ્યું છે? આર. તો અહીંયા શું આવશે પહેલા? તો કે આર આવશે. ઓકે, હવે અહીંયા જુઓ, સ્વર વત્તા વાય આવ્યું, સ્વર વત્તા ડબલ્યુ અથવા તો વાય આવે તો ફક્ત આઈએનજી લાગે એવું લખ્યું છે. તો અહીંયા આપણે ખાલી શું કરશું? આઈએનજી. પ્લેઇંગ. મોહન બ્લેન્ક ધ ડોર, મોહન શેમાં આવે? હીની અંદર, એની સાથે શું આવે છે? ઇઝ. કોષ્ટક પાકું કરી નાખો તો દર વખતે બોલવું પડે નહીં, કરવું પડે નહીં. ક્લોઝ, CLOS. હવે જો છેલ્લે ઈ આવ્યો, હા આવ્યો. જોડ્યો નિયમ શું કહે છે? ઈને દૂર કરીને ફક્ત આઈએનજી લગાડવાનું. તો ઈને નહીં લખવાનું, એની જગ્યાએ આઈએનજી લખવાનું. ઇઝ ક્લોઝિંગ ધ ડોર, મોહન ઇઝ ક્લોઝિંગ ધ ડોર, મોહન દરવાજો બંધ કરી રહ્યો છે. પછી ફાધર બ્લેન્ક ટુ નડિયાદ, તો અહીંયા તમને ગો આપ્યું છે. એ પહેલાં આપણે ફાધર છે તો ફાધરને આધારે ટુ બીનું રૂપ કયું મૂકશું આપણે? ફાધરની સાથે શું આવે?
ઇઝ આવશે, કેમ કે ફાધર એટલે હીની અંદર અહીંયા ઇઝ આવે છે એટલે આપણે ઇઝ લખશું. પછી ગો છે તો લખો ગો. ચાલો નિયમ કોઈ લાગુ પડે એવું લાગે છે? ખાલી એલજી વાળો લાગુ પડશે. જોઈ લો, સ્વર વત્તા વ્યંજન નથી, છેલ્લે સ્વર આવે છે એની આગળ કંઈ અક્ષર નથી આવ્યો એટલે એ પણ નહીં. આ પણ નિયમ નહીં, સ્વર વત્તા ડબલ્યુ વાય કે વ્યંજન વત્તા વાય વાળો નિયમ પણ લાગુ નથી પડતો, ખાલી આઈએનજી લાગશે એટલે ગોઈંગ થશે. ફાધર ઇઝ ગોઈંગ ટુ નડિયાદ, ફાધર નડિયાદ જઈ રહ્યા છે. વીની સાથે શું આવે? આર આવે. ઓકે, હવે તમને બધાને કોઠો યાદ રહી ગયો હશે. પછી પુલ, પુલ એટલે કે ખેંચવું, તો છેલ્લે ડબલ એલ આવે છે. ડબલ એલ એ બેનને વ્યંજન જ છે. તો સ્વર વત્તા વ્યંજન વાળો નિયમ લાગુ ન પડે, ઈ વાળો નથી કે સ્વર વત્તા ડબલ્યુ વાય કે વ્યંજન ડબલ્યુ, ખાલી આઈએનજી જ લાગે છે. ઓકે, તો પાછળ આઈએનજી લગાડો. વી આર પુલિંગ ધ રોપ, અમે દોરડું ખેંચી રહ્યા છીએ. રોપ, રોપ એટલે કે દોરડું, રોપ એટલે દોરડું. ઓકે, તો અહીંયા આપણે કેટલી ખાલી જગ્યા કરી? 9 ખાલી જગ્યા આપણે આ પ્રશ્ન નંબર 1 ની અંદર કરી. તો મેં કીધું એમ નિયમો છે એ નિયમો આગળના લેક્ચરની અંદર બધા સમજાવેલા છે, બહુ વ્યવસ્થિત લખેલા છે. અહીંયા મેં શોર્ટમાં લીધા છે યાદ કરાવવા માટે ખાલી. હવે આનો પ્રશ્ન નંબર 2 છે, એની તરફ આપણે જવાનું છે. એ પણ બહુ મજા આવે એવો પ્રશ્ન છે, પણ વિદ્યાર્થી મિત્રો કોષ્ટક ખાસ કરતું રહેવાનું. સાદા વર્તમાન કાળના આપણે કેટલા કોષ્ટક કર્યા, હવે ચાલુ વર્તમાન કાળ તો ચાલુ વર્તમાન કાળના જે કોષ્ટક છે એમાં એમિઝાર વાળું કોષ્ટક છે એને યાદ રાખવાનું કે ભાઈ આઈ સાથે એમ જ આવે, બાકી બધા સાથે આર, પરંતુ હી શી ઇટ આવે તો એની સાથે ઇઝ મૂકવાનું. એની જગ્યાએ કોઈ પણ એક પુરુષનું નામ હોય કે પછી કોઈ એક સ્ત્રીનું કે એક છોકરીનું નામ હોય તો પણ ઇઝ, અને ઇટ એની જગ્યાએ શું હોય? કોઈ પદાર્થ હોય, કોઈ વસ્તુ હોય કે પછી કોઈ પ્રાણી એક વચનમાં આપ્યું હોય તો એની સાથે તમારે ઇઝ મૂકવાનું છે. અને બીજું કામ શું કરવાનું? જે તમને કાઉન્સમાં ક્રિયાપદના રૂપ આપ્યા છે એનું આઈએનજી વાળું રૂપ છે એ તમારે અહીંયા લખવાનું. એટલે 2 વસ્તુ લખવાની યાદ રાખજો, કોષ્ટક પ્રમાણે એમિઝાર મૂકવાનું અને કાઉન્સમાં આપેલા શબ્દ જે છે એનું આઈએનજી વાળું રૂપ તમારે દરેક ખાલી જગ્યામાં લખતું જવાનું છે. બરાબર છે? નિયમો મેં કીધું એમ કે લેક્ચરની અંદર કરાવેલા છે, એ નિયમો તમારે જોઈ લેવાના છે. બરાબર, હવે આપણે બીજો પ્રશ્ન છે એ કરીએ છીએ. ચાલો ત્યારે ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 એમાં આપણે 9 ઉદાહરણ લીધા, ટોટલ 15 છે, એમાંથી 9 લઈ લીધા છે આપણે. બરાબર, તો આ પ્રશ્નની અંદર કરવાનું શું છે? તો તમને એક્ઝામ્પલ ગ્રામરની અંદર આપેલું છે, પરંતુ સૌથી પહેલું આપણે કામ કરવાનું છે આની અંદર પ્રશ્ન બનાવવાનો, કે આનો પ્રશ્ન કેવી રીતે બનાવવાનો, અને પછી એનો હકાર અને નકારમાં જવાબ આપવાનો છે, એટલે કે હામાં અને નામાં. સમજાય છે? એક પ્રશ્ન બનાવવાનો અને પછી એના જવાબ આપવાનો છે હકારમાં અને નકારમાં. તો પ્રશ્ન બનાવવો હોય ત્યારે શું કરવાનું? તો કે જે અહીંયા એમિઝાર જે આપ્યું હોય એને પહેલાં લેવાનું, એટલે પહેલો અક્ષર કેપિટલ કરવાનો આર, પછી વીનું વી, આર વી ડાન્સિંગ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. જો એકદમ સિમ્પલ, જે એમિઝાર આપ્યું છે એને પહેલાં લઈ લો અને પછી તરત જ જે કરતા આપ્યો છે એની પછી લઈ લો, ક્રમ બાટોકળો થાય, બસ બાકીનું સેન્ટેન્સ એમ જ. અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. આર વી ડાન્સિંગ, અમે ડાન્સ કરી રહ્યા છીએ. હા, તમે કરી રહ્યા છો. યસ, અથવા હા અમે કરીએ. યસ વી આર. નો વી આરન્ટ. હા અમે કરી રહ્યા છે, ના અમે કરી રહ્યા નથી. ટૂંકમાં જવાબ છે. આખો દેવો તો યસ વી આર ડાન્સિંગ, નો વી આરન્ટ ડાન્સિંગ, બંને તે જવાબ આપી શકો. તો ઉદાહરણ પ્રમાણે આપણે અહીંયા શું કરવાનું? એક પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, પછી એનો હકારમાં જવાબ આપવાનો છે અને નકારમાં જવાબ આપવાનો છે. તો આ મુજબ કરવાનું છે. અને બીજી એક વસ્તુ યાદ રાખજો, અહીંયા કર્તા તરીકે કોઈ પણ નામ આપ્યું હોય તો તમારે ફરજિયાત એનું સર્વનામ લખવાનું છે. સર્વનામ એટલે આપણે વાત કરીએ આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે, એ સર્વનામનો ઉપયોગ કરવાનો. અહીંયા જો નેહા છે તો નેહા માટે કયું સર્વનામ વપરાય? તો શી, તો આની અંદર શી આવશે. બરાબર છે? જોઈએ અમને આગળ. હવે એક અહીંયા છે, આ બરાબર સમજજો, એક આ વાક્ય અને એક આ વાક્ય જે છે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આઈ એમ સ્ટડિંગ, તો પ્રશ્ન બનાવતી વખતે કોઈ ચેન્જ નથી કરવાનો, એમ છે ને પહેલાં લખો, જેમ ઉપર કહ્યું એમ, પછી આઈ, જો સ્થાન બદલાનું ખાલી, એમ આઈ, પછી સ્ટડિંગ. સ્ટડી એટલે કે અભ્યાસ કરવો, પ્રશ્નાર્થ ચિહ્ન. એમ આઈ સ્ટડિંગ, હું ભણી રહ્યો છું. હા તમે ભણી રહ્યા છો. ના તમે ભણી રહ્યા નથી. આને બરાબર સમજવા જેવું વાક્ય એવું છે. જ્યારે પણ તમને આઈથી પ્રશ્ન પૂછે ત્યારે તમારે ફરજિયાત યુથી જવાબ આપવાનો છે.
આ પ્રશ્ન બનાવ્યો આપણે, પ્રશ્ન બનાવતી વખતે જો કોઈ ચેન્જ નથી કર્યો, પણ એનો જવાબ દેતી વખતે હું તમને એમ પૂછું, હું તમને એવું પૂછું કે તમે નાસ્તો કર્યો, તમે નાસ્તો કર્યો, તમે કહેશો હા અમે નાસ્તો કર્યો, અથવા હા મેં નાસ્તો કર્યો, એવું કહેશો તમે. મારો પ્રશ્ન શું હતો? તમે નાસ્તો કર્યો, તમે કહેશો હા તમે નાસ્તો કર્યો. તમે મને એવું કહેવાનું, તમે શું કહેશો? હા અમે નાસ્તો કર્યો, તમે એવું કહેશો. સમજાય છે બરાબર વસ્તુ? હું તમને એક પ્રશ્ન પૂછું કે તમે નાસ્તો કર્યો, તમે કહેશો હા અમે નાસ્તો કર્યો, કે હા તમે નાસ્તો કર્યો, એમ પૂછશો મને. બરાબર છે? તો જવાબ દેતી વખતે કેવો જવાબ આવે છે કે હા અમે નાસ્તો કર્યો. બરાબર છે? તમે મને પ્રશ્ન પૂછો અથવા હું મારી રીતે પ્રશ્ન પૂછું કે ભાઈ મેં નાસ્તો કર્યો, તમે કહેશો હા સાહેબ તમે નાસ્તો કર્યો તો હમણાં, ના તમે નહોતો કર્યો, આવો જવાબ આવશે. એટલે આ જે ઉત્તર જે તમને મળે છે ને એ જો આખો ડિફરન્ટ છે. તો અહીંયા પ્રશ્ન પૂછે છે કે ભાઈ હું ભણી રહ્યો છું, હું તમને પ્રશ્ન પૂછું છું હું ભણાવી રહ્યો છું, તમે શું કહેશો મને? હા તમે ભણાવી રહ્યા છો, ના તમે ભણાવી રહ્યા નથી, આવો જવાબ તમે મને આપશો. તો સેમ એ જ ક્વેશ્ચન છે કે હું ભણી રહ્યો છું, હા તમે ભણી રહ્યા છો, ના તમે ભણી રહ્યા નથી. તો અહીંયા લખશું આપણે શું? આઈનું યુ કરી નાખવાનું, યસ યુ આર, હા તમે ભણી રહ્યા છો, નો યુ આરન્ટ, ના તમે ભણી રહ્યા નથી, અથવા તો તું ભણે છે, ના તું ભણતો નથી. એટલે બરાબર યાદ રાખવાનું, જ્યારે આઈથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એનો જવાબ તમારે યુથી આપવાનો, અને જ્યારે આ તમને યુથી પ્રશ્ન પૂછે ત્યારે તમારે આઈ અથવા વીથી જવાબ આપવાનો. ઉલટ સુલટ એક વસ્તુ યાદ રાખવાની, શું? યુથી પ્રશ્ન પૂછે તો તમારે જવાબ આઈ અથવા વીથી આપવાનો. પ્રશ્નમાં યુ આવે તો તમારે આઈ અથવા વીથી જવાબ આપવાનો, અને જો તમને અહીંયા આઈ આપે તો તમારે યુથી જવાબ આપવો. આ યાદ રાખવાનું. આ પ્રશ્ન પૂછવામાં જ્યારે આવે ત્યારે યુનું આઈ વીથી જવાબ આપવાનો, આઈ કે વીથી, અને આઈનો યુથી પ્રશ્નનો જવાબ આપવાનો છે. બરાબર? બીજું જો ધ ચિલ્ડ્રન આર વોચિંગ ટીવી, બાળકો ટીવી જોઈ રહ્યા છે. તો પ્રશ્ન બનાવવો હોય તો આર ક્યાં આવશે? પહેલા આર, પછી ધ ચિલ્ડ્રન આર, ધ ચિલ્ડ્રન, કે જો આર પહેલા લીધું તો ચિલ્ડ્રન પછી લીધું, વોચિંગ ટીવી, વોચિંગ ટીવી, કે બાળકો ટીવી જોઈ રહ્યા છે. આર ધ ચિલ્ડ્રન વોચિંગ ટીવી, બાળકો ટીવી જોઈ રહ્યા છે. હા જો હવે અહીંયા સમજો, અહીંયા શું આપ્યું છે? ધ ચિલ્ડ્રન આપ્યું છે, આ કાંઈ સર્વનામ નથી. તો આનું સર્વનામ શું થાય? ચિલ્ડ્રન. ચાઇલ્ડ એટલે એક વચન થયું, ચિલ્ડ્રન એટલે બહુવચન, તો શું થાય? યસ ધે આર ચિલ્ડ્રન, બાળકો છે એનું મેં આપણે કોષ્ટક આગળ કર્યું હતું એમાં જોયું હતું. ધે આર, નો ધે આરન્ટ. ઓકે, આટલો ચેન્જ કરવાનો છે. યાદ રાખજો, અહીંયા જે કર્તા તરીકે જે હોય એનું સર્વનામ તમારે અહીંયા મૂકવાનું છે. હવે આ પ્રશ્ન ફરી વાર એવો મેં તમને હમણાં શીખવાડ્યું એમ, યુ આર રીડિંગ અ બુક, પેલા પ્રશ્ન બનાવો તો આર પહેલા આવશે, આર પછી યુ, આર યુ રીડિંગ એ બુક, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, કે તમે બુક વાંચી રહ્યા છો? હા હું વાંચી રહ્યો છું, યસ આઈ એમ. જો અહીંયા ફરી ગયું પાછું, આઈ સાથે શું આવે? એમ જ આવે. નો આઈ એમ નોટ. બરાબર સમજવા જેવું વાક્ય એવું કે આર યુ રીડિંગ અ બુક, તમે બુક વાંચી રહ્યા છો? હા હું વાંચી રહ્યો છું, ના હું વાંચી રહ્યો નથી. તમે આવો જવાબ આપશો ને? બરાબર છે. અથવા તો હું તમને બધાને પ્રશ્ન પૂછું કે આર યુ રીડિંગ અ બુક, તમે બધા બુક વાંચી રહ્યા છો? હા અમે વાંચી રહ્યા છીએ, ના અમે વાંચી રહ્યા નથી. હું કોઈ વિદ્યાર્થીને એમ પૂછું, રમેશ સર અહીંયા બેઠા છે, રમેશ સરને એમ પૂછું કે આર યુ રીડિંગ એ બુક, તમે બુક વાંચી રહ્યા છો? તે કહેશે હા હું બુક વાંચી રહ્યો છું, ના હું બુક વાંચી રહ્યો નથી. આવો જવાબ મળશે. ઘણા બધા વિદ્યાર્થી બેઠાને પૂછું કે આર યુ રીડિંગ બુક, કે તમે બુકો વાંચી રહ્યા છો? હા અમે વાંચી રહ્યા છીએ, ના અમે વાંચી રહ્યા નથી. તો આવો જવાબ મળે છે. બરાબર? તો એટલા માટે અહીંયા આપણે મૂક્યું છે. હવે જો આપણે એક વચનમાં જવાબ દેવો હોય તો યસ આઈ એમ, નો આઈ એમ નોટ, અથવા તો તમે બહુવચનમાં પૂછે તો યસ વી આર અને નો વી આરન્ટ, આવું કોઈ પણ તમે લખી શકો. પણ ટૂંકમાં યાદ શું રાખવાનું, જો તમને એક વચનની ખબર પડી જ જતી હોય તો કોઈ પ્રશ્ન નથી. જો એ બુક છે એક વચનમાં કહે છે,
યુથી પ્રશ્ન પૂછો, યુથી પ્રશ્ન પૂછાય ત્યારે આઈ અથવા વીથી બંનેમાંથી કોઈ એક જવાબ આપવાનો છે, અને આઈથી પ્રશ્ન પૂછે ત્યારે તમારે યુથી જવાબ આપવાનો. આ પાકું કરી નાખો ગમે ત્યારે. ચલો, નેહા ઇઝ સ્લીપિંગ, તો ઇઝ ક્યાં આવશે? પહેલાં આવશે. ઓકે, નેહા પછી આવશે. ઇઝ નેહા સ્લીપિંગ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. કોઈ પણ વ્યક્તિનું નામ આવે, કોઈ પણ સંસ્થાનું નામ આવે, કોઈ પણ સિટી હોય, કોઈ સ્ટેટ હોય કે કોઈ કન્ટ્રી હોય, એનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ કરવાનો. જો ગમે ત્યાં આવે છે નેહામાં કોઈ પણ વ્યક્તિનું નામ આવે તો પહેલો અક્ષર કેપિટલ. ઓકે, ચલો, ઇઝ નેહા સ્લીપિંગ, નેહા છે એ સૂઈ રહી છે? હા, તે સૂઈ રહી છે. તો નેહા માટે શું સર્વનામ વપરાય? શી. યસ શી ઇઝ, નો શી isn't. ઓકે, પૂરું. મિસ્ટર શાહ ઇઝ ગોઈંગ હોમ, તો પ્રશ્ન બનાવવું છે. ઇઝ પહેલા લઈશ. ઇઝ મિસ્ટર શાહ, ઉલટ સુલટ, ગોઈંગ હોમ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, ખાલી સ્થાન બદલું. બરાબર છે. યસ અને અહીંયા નો વાળું વાક્ય બનાવશું. તો મિસ્ટર શાહ એટલે શેમાં આવે? હી, શી, યુ, ધે કેમાં આવે? હી ની અંદર આવે. યસ હી ઇઝ, હી ઇઝન્ટ. ઓકે, આના આધારે હી આવે તો આપણે જોયું ઇઝ જ આવે છે. બરાબર, એટલે મૂક્યું. તો આ મુજબ તમારે સર્વનામ મૂકવાનું, સર્વનામની આરે જે એમિઝાર આવતું એ મૂકવાનું છે. હા, અહીંયા જો આર હતું, અહીંયા એમ થઈ ગયું. કેમ? તો કે યુથી પ્રશ્ન પૂછે ને ત્યારે જવાબ આઈ અથવા વીથી દેવાનો હોય, એટલે આપણે આઈ કર્યું ને આની સાથે એમ આવે, આર નથી લખવાનું. એનું ધ્યાન રાખજો. The dog is chasing the cat. Chase એટલે પીછો કરવો. CHASE, chase એટલે પીછો કરવો. The dog is chasing the cat. કૂતરો બિલાડીનો પીછો કરી રહ્યો છે. તો અહીંયા આપણે પહેલું કામ કરશું. is પહેલાં લખશું, પછી the dog. Is the dog chasing the cat? કૂતરો બિલાડીનો પીછો કરી રહ્યો છે? હા. યસ, ના, નો. યસ, હા તે કરી રહ્યો છે. ના, તે કરી રહ્યો નથી. યસ, ડોગ માટે શું વપરાય? ઇટ વપરાય. યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝન્ટ. કૂતરો છે ને, મેં કીધું ઇટ કોના માટે સર્વનામ વપરાય? તો કે નિર્જીવ પદાર્થ પ્રાણીઓ માટે વપરાય, તો એના માટે ઇટ લખ્યું છે આપણે અહીંયા. પછી સોહન ઇઝ ડ્રાઇવિંગ અ કાર. ઇઝ છે એ પહેલાં લઈ લો. ઇઝ સોહન ડ્રાઇવિંગ અ કાર, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. સોહન કાર ચલાવી રહ્યો છે? હા. યસ, સોહન માટે શું સર્વનામ વપરાય? હી. યસ હી ઇઝ, નો હી ઇઝન્ટ. ઓકે, તો આમ કરવાના છે વાક્યો માટે. બરાબર, અહીંયા કોઈ પણ વ્યક્તિનું નામ આવે તો યાદ રાખવાનું, અહીંયા નીચે જે બીજું ને ત્રીજું વાક્ય છે એમાં સર્વનામ મૂકવાનું છે. આઈ એમ વોકિંગ ફાસ્ટ, હું ઝડપથી ચાલી રહ્યો છું. પ્રશ્ન બનાવો. પહેલું એમ, પછી આઈ વોકિંગ ફાસ્ટ. એમ આઈ વોકિંગ ફાસ્ટ, હું ઝડપથી ચાલી રહ્યો છું? હા. હા, તું ઝડપથી ચાલી રહ્યો છે? હા, તમે ઝડપથી ચાલી રહ્યા છો. તમે બેમાંથી એક કહેશો. બરાબર ને? તો મેં કીધું એમ આઈથી પ્રશ્ન પૂછે કે એમ આઈ વોકિંગ ફાસ્ટ, તો આપણે જવાબ શેની આપવાનો છે? યુથી આપવાનો છે. જો આઈથી આવે તો યુથી જવાબ આપવાનો છે. તો યસ યુ આર, નો યુ આર નોટ. તો બંને રીતના કરવાનું છે. એટલે યાદ ખાસ આ રાખવાનું છે આપણા માટે, બહુ જ કામનું. જ્યારે યુ વડે પ્રશ્ન પૂછવામાં આવે, પાછળ ક્વેશ્ચન માર્ક આવે ને યુથી પ્રશ્ન પૂછે તો આઈ અથવા વીથી જવાબ દેવાનો, અને આઈથી પ્રશ્ન પૂછવામાં આવે એટલે આઈથી એટલે આ પ્રશ્ન પૂછ્યો એ રીતે. તો યુથી જવાબ આપવાનો છે. બરાબર, તો આપણે 15માંથી 9 ઉદાહરણ છે આપણે કર્યા છે. એટલે હવે તમને બધાને ખૂબ સારી રીતે સમજાઈ ગયું છે. જે ડિફિકલ્ટીવાળા હતા એ મોસ્ટ ઓફ આપણે લીધા. જે આઈ વાળું હતું, પછી યુ વાળું હતું, પછી ફરી એકવાર આઈ વાળું આવ્યું, તો જે ડિફિકલ્ટ હતા એ પણ લીધા છે. બરાબર છે. અને બીજું કે ખાસ યાદ રાખવાનું, જે તે વ્યક્તિ આવે એ વ્યક્તિનું બીજા વાક્યની અંદર સર્વનામ વાપરવાનું છે. ઓકે, પહેલા પ્રશ્ન વાક્યમાં નહીં. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો છે ન સમજાય તો ફરી એકવાર જોવાનો, જેથી કરીને આપણે વધારે સારી રીતે સમજાઈ શકીએ અને આપણે સારી રીતે ભણી શકીએ.
બરાબર છે. તો અહીંયા આપણું પ્રથમ સત્રનું ટોટલી જે સિલેબસ જે બાકી હતો એ પૂર્ણ થયો છે. એટલે કે પ્રથમ સત્રનું ગ્રામર અહીંયા સંપૂર્ણ રીતે પૂરું છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આવશું ત્યારે આપણે દ્વિતીય સત્રનો આરંભ કરીશું. બરાબર છે. તો બીજા લેક્ચર સુધી આપણે રાહ જોઈશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. આવજો. થેન્ક યુ.